અચ્છા, હું તમને એક પ્રશ્ન પૂછું, તમારા મોબાઈલમાં નેટવર્ક કેવું આવે છે? કદાચ જે લોકો ગામડામાં રહેતા હશે ને એ લોકોનો જવાબ હશે, મારા ગામમાં અને મારા મોબાઈલમાં નેટવર્ક આવતું જ નથી. ગુજરાત સહિત દેશમાં કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં હજુ સુધી નેટવર્ક પહોંચ્યું જ નથી. આપણે શહેરોમાં તો 5G ની વાત કરીએ છીએ, પરંતુ હજુ સુધી ગામડાઓમાં 2G અથવા તો 3G પણ નથી પહોંચ્યું. ત્યારે પ્રશ્ન એ થાય કે આનું સોલ્યુશન શું છે? તો આનું સોલ્યુશન હવે ટૂંક સમયની અંદર જ આપણને મળવા જઈ રહ્યું છે. જીઓ અને એરટેલ બંને હવે મળીને એલન મસ્ક સાથે એક મોટો કરાર કર્યો છે, જે મુજબ આગળના સમયમાં હવે તમે કોઈ પણ દૂરગામી ક્ષેત્રમાં પણ રહેતા હશો, એટલે કે નાનામાં નાના ગામમાં પણ રહેતા હશો ને, તો પણ તમને 5G ની સર્વિસ મળશે. શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. નમસ્તે એન્ડ વેલકમ બેક ફોક્સ. વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આખો મામલો સમજતા પહેલા તમારે સ્ટારલિંકને સમજવું પડશે. હવે સ્ટારલિંક શું છે તો એને તમે સામાન્ય ભાષામાં એ સમજી શકો છો કે એલોન મસ્કની એક કંપની છે કે જેનું નામ છે સ્ટારલિંક. હવે સ્ટારલિંક સાથે જ જીઓ અને એરટેલે કરાર કરેલા છે. તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ સ્ટારલિંક શું છે. સ્ટારલિંક એ સ્પેસ એક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે, જે નાના સેટેલાઇટ દ્વારા વિશ્વના દૂર સુદૂરના વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડે છે. હવે ભારતમાં ઘણા બધા ગામડાઓ એવા છે, જંગલ વિસ્તારો એવા છે, પહાડના એવા વિસ્તારો છે કે જ્યાં એકચ્યુઅલમાં નેટવર્ક પહોંચી જ નથી શકતું. ત્યાં સુધી ટાવર પહોંચાડવા પણ બહુ જ અઘરા છે. તો એ સ્થળે આ જે નેટવર્ક હોય છે, સેટેલાઇટ નેટવર્ક હોય છે ને, એ ઘણું કામમાં લાગી શકે છે. સ્ટારલિંક પાસે પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં 7000 થી વધુ ઉપગ્રહોનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક છે. હવે એરટેલ અને જીઓએ બંને મળીને એલન મસ્ક સાથે એક મોટો કરાર કરી નાખ્યો છે. હવે બંનેનો જે ઉદ્દેશ્ય છે ને એ બંને ડિફરન્ટ છે. એટલે કે એરટેલનો ઉદ્દેશ સ્ટારલિંક સાથે અલગ છે અને આની સાથે સાથે જીઓનો ઉદ્દેશ્ય પણ સ્ટારલિંક સાથે અલગ છે. જો એરટેલની વાત કરીએ તો સ્ટારલિંકને એજ્યુકેશન, હેલ્થ કેર અને બિઝનેસ માટે ઉપયોગી બનાવશે, જ્યારે જીઓ દેશભરમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે સ્ટારલિંક સાથે કામ કરશે. હવે બધાની વચ્ચે કદાચ તમને એક પ્રશ્ન હજુ પણ હશે કે આ જે સ્ટારલિંક છે આ કેવી રીતના કામ કરશે, એટલે કે જે જગ્યા ઉપર નેટવર્કના ટાવર છે જ નહીં એ જગ્યા ઉપર કેવી રીતના ઇન્ટરનેટ આવશે. તો સામાન્ય ભાષામાં કહું ને તો આપણા જૂના સમયમાં ડીશ હતી, એટલે કે ટીવી વાપરવું હોય ને તો આપણે આપણા જે છત હતા એની ઉપર આપણે ડીશ લગાવતા હતા, એટલે આરામથી આપણે ત્યાં ટીવી કામ કરતું હતું અને આપણે જે ચેનલ જોવી હતી ને એ આપણને જોવાતી હતી. પરંતુ આ જ વસ્તુ, આ જ કોન્સેપ્ટ હવે જે છે એ સ્ટારલિંક સાથેનો છે. એટલે કે સ્ટારલિંકનો એક ડબ્બો, મોટો ડબ્બો તમને આપવામાં આવશે. એ તમારે ક્યાં લગાડવાનો છે? એ તમારે તમારા ઘર ઉપર લગાડવાનો છે. હવે જ્યારે તમે તમારા ઘર ઉપર લગાવશો, ફિટ કરશો ને, એટલે સ્ટારલિંક સાથે એ આપોઆપ કનેક્ટ થઈ જશે અને ડાયરેક્ટ તમને સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ મળશે. આમાં કંપની એક કીટ પણ આપે છે, જેમાં રાઉટર, પાવર સપ્લાયર, કેબલ અને માઉન્ટિંગ ટ્રાયપોડ પણ હોય છે. હવે એક પ્રશ્ન તમને હજુ પણ હશે કે આની સ્પીડ કેટલી હશે? તો તમને જણાવી દઉં કે અત્યારે આની સ્પીડ 150 Mbps ની છે, એટલે કે 150 Mbps ની છે. હવે તમને એમ થતું હશે કે આ તો ઘણી ઓછી કહેવાય. તો હા, અત્યારે હાલ પૂરતી આને ઓછી જ ગણી શકાય છે, પરંતુ આગળના સમયમાં જ્યારે આનો હજુ વિકાસ થશે ત્યારે ચોક્કસથી આની સ્પીડ જે છે એ 200 થી 250 Mbps જવાની શક્યતાઓ છે. હવે જે સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા છે ને એ મુખ્યત્વે એ જ ગામોમાં કામ કરવાનું છે કે જે જગ્યા ઉપર અત્યારે હાલ ઇન્ટરનેટના ટાવર પહોંચી જ નથી શક્યા. હવે સામાન્ય રીતે જોવા જાય તો અત્યારે આપણી આસપાસ, એટલે કે જે લોકો શહેરમાં રહે છે એ લોકોની આસપાસ તો ટાવર હશે, એમને બરાબર ટાવર પણ આવતું હશે, નેટવર્ક આવતું હશે, પરંતુ એવા ગામડાઓમાં જે જગ્યા ઉપર હાલ ટાવર નથી પહોંચી શક્યા એ જગ્યા ઉપર અથવા તો આવનારા સમયમાં પણ ત્યાં ટાવર નથી પહોંચવાના, એ બધી જ જગ્યા ઉપર આ સ્ટારલિંક જે છે એ પોતાનું કામ કરશે અને આગળના સમયમાં ત્યાં નેટવર્ક આવતું રહેશે. આપણા દેશમાં ઘણા છેવાડાના વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા નથી. સરકારી ડેટા અનુસાર માર્ચ 2024 સુધીમાં ગ્રામીણ ટેલી ડેન્સિટી 59.1% હતી, એટલે કે હજુ પણ 40% ઉપર એવા ગામડાઓ છે કે જ્યાં હજુ સુધી ઇન્ટરનેટ પહોંચી નથી શક્યું. હવે બધાની વચ્ચે એક પ્રશ્ન હજુ એક છે કે આ કેટલું મોંઘું હશે? તો ચોક્કસથી ઘણું મોંઘું હશે. અત્યારે તમને જે નેટવર્ક મળી રહ્યું છે, એટલે કે જે લોકોને શહેરમાં નેટ મળી રહ્યું છે, એના જે ભાવ છે એનાથી 7 થી 8 ગણું મોંઘું અત્યારે હાલ એનો ભાવ માનવામાં આવી રહ્યો છે. જો કે અત્યારે જે કરાર કરેલા છે એ આગળના સમયમાં જો સરકાર એની મંજૂરી આપી દે છે તો ચોક્કસથી ગામડાઓમાં આનો ભરપૂર લાભ મળી શકે છે, જેનાથી ગામડાઓમાં પણ શિક્ષણ અને બીજી જે સેવાઓ છે એ આરામથી પહોંચી શકે છે અને ગામડાઓનો પણ વિકાસ થઈ શકે છે. ત્યારે આ બાબતે તમે કેવી રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.